ની ઉજવણી કરવામાં આવી હતી। આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે, ત્યારે બાળક અત્યારથી જ ખુશીમાં અને હોય તે યુવાનીમાં દેશની પ્રગતિ થાય તે ક્યાંક ને ક્યાંક પોતાનું યોગદાન આપી શકે। ત્યારે જંક ફૂડ ખાવા ટેવાયેલા બાળકોના વિવિધ બનાવટના પડીકાઓ ખાઈ પોતાનું પેટ તો ખરાબ કરી જ રહ્યા છે, સાથે સાથે પોતાના આરોગ્યને પણ જોખમી બનાવી રહ્યા છે। ત્યારે બાળકો જંક ફૂડથી દૂર રહે તેવા ખાસ પ્રયાસ અને થીમ સાથે 21મા બાળ સેનાના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આજનું બાળક એ ભારતનું ભવિષ્ય છે અને તેનું ભાવિ તંદુરસ્ત, નિરોગી અને ઉજ્જવળ બને તે માટે કામ કરતી ભાવનગરની શૈશવ સંસ્થા, આ સંસ્થા દ્વારા સંચાલિત બાલ સેનાના 21મા વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેની તૈયારીઓ બાલ સેના દ્વારા 1.5 માસ પૂર્વે જ શરૂ કરાઈ હતી, જેની થીમ હતી જંક ફૂડ કેટલું જોખમી અને તેનાથી મુક્તિ, જેને લઈ બાલ સેનાના બાળકો દ્વારા 22 વિસ્તારોમાં દુકાનો પર વેચાણ થતા જંક ફૂડ અને ખાસ ચટાકેદાર પડીકાઓના વેચાણનો સર્વે કરાયો હતો। જંક ફૂડથી થતું આરોગ્યને નુકસાન અને ફેંકી દેવાયેલા પ્લાસ્ટિકથી પર્યાવરણને થતા નુકસાનને ધ્યાને રાખી વાલીઓ પોતાના બાળકોને જંક ફૂડથી દૂર રાખે અથવા ઓછું કરે તેની તાકીદ કરવામાં આવી હતી, જેમાં બાળકોને પોસ્ટર અને વિડીયો દ્વારા માહિતગાર પણ કરવામાં આવ્યા હતા। તો બાલસેના છે એ આખું બાળકોનું એક સ્વાયત્ત સંગઠન છે અને બાલસેના બાળકોના અધિકાર વધારે વિકસે એની માટે કામ કરે છે। ભાવનગર શહેરના લગભગ 22 વિસ્તારોમાં અત્યારે બાલસેના ચાલે છે અને આ જે કાર્યક્રમ છે એ બાલસેનાનો એક વાર્ષિકોત્સવ છે, 21મો વાર્ષિકોત્સવ છે। એટલે કે બાલસેનાનો બર્થડે અમે બધા સાથે મળીને દર વર્ષે ઉજવીએ છીએ, તો આ પણ એના જ ભાગરૂપે ઉજવણી છે અને આ વખતની થીમ ખાસ અમે બાળકોને જંક ફૂડ ઉપર અને જે બધા પડીકાઓ બાળકો ખાય છે, ઠંડા પીણાઓ, તો એની ઉપર જાગૃતિ ફેલાવવા માટે આજની થીમ છે। અને બલકી આજની નહીં પણ છેલ્લા 1.5 મહિનાથી અમે આ ઝુંબેશ ચલાવી રહ્યા છે, જેમાં અલગ અલગ પ્રવૃત્તિઓના માધ્યમથી અમે બાળકોને સમજાવી રહ્યા છે કે પડીકાઓ ખાવાથી વધારે પડતા એમના સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે અત્યારે, લાંબા ગાળે, પછી એમના ભણવા ઉપર શું નુકસાન થાય છે, તો આ બધું અમે એમને સમજાવી રહ્યા છીએ। બાલ સેનાના 2003થી શરૂ કરીને આજે 2023થી જ્યારે 21 વર્ષ પૂર્ણ થયા અને 21મો વાર્ષિક ઉત્સવ છે, ત્યારે દર વર્ષે બાલ સેના જેનો વાર્ષિક ઉત્સવ છે એ અલગ અલગ થીમ દ્વારા યોજતી હોય છે। આ વર્ષે જે એમની થીમ હતી એ હતી કે જંક ફૂડ છે, પેકિંગ ફૂડ છે, અત્યારે બાળકોમાં સતત એનો વધારો જોવા મળે છે, જેના કારણે જે બાળકોના સ્વાસ્થ્ય ઉપર નુકસાની થાય છે, એવી એક થીમને લઈને આજે શૈશવ સંસ્થાના આયોજન નીચે બાલ સેનાનો જે વાર્ષિક ઉત્સવ છે એની અંદર જંક ફૂડ અને પેકિંગ ફૂડના જાગૃતિ માટે બાલ સેનાના સ્વયંસેવકો દ્વારા જે સર્વે કરવામાં આવ્યો, ભાવનગરના જુદા જુદા 22 જેટલા વિસ્તારોની અંદર એમણે સર્વે કર્યો કે એવરેજ દરેક જે શોપ છે, દરેક દુકાન છે, એની અંદર કેટલી જંક ફૂડની અથવા તો પેકિંગ ફૂડ વેચાય છે, કેટલા પેકેટ વેચાય છે, એનો સર્વે જોતા અને એનો આંકડો જોતા આપણને ખબર પડે છે કે બાળકોની અંદર જે જંક ફૂડ અને પેકિંગ ફૂડ પડીકાનો જે એક ક્રેઝ છે એ હવે દિવસે ને દિવસે એક ચિંતાજનક વિષય બનતો જાય છે। એની જાગૃતિ માટે આજે બાલ સેનાએ જે સુંદર પ્રયત્ન કર્યો છે અને ભવિષ્યની અંદર પણ જો આ બાબતે સરકાર લેવલે અને વાલી લેવલે અને સમાજ લેવલે જો જાગૃતિ નહીં આવે તો બાળકોના સ્વાસ્થ્યને આની ખૂબ વધારે ખરાબ અસર પહોંચશે, એવી વિષયને ધ્યાનમાં રાખી અત્યારે છેલ્લા 10 વર્ષથી અમે લોકો એક વિષય ઉપર કામ કરીએ છીએ કે અત્યારના જમાનામાં જે રીતે ખોરાક પ્રદૂષિત થયો છે, હવા પ્રદૂષિત થઈ છે, પાણી પ્રદૂષિત થયા છે, ત્યારે સમાજમાં અને ઉત્પાદકોમાં આ વિચાર કેવી રીતે આવે કે આ ઝેરવાળો હવા, ઝેરવાળો ખોરાક ને ઝેરવાળું પાણી છે એ કેટલું નુકસાનકારક છે અને આવનારી પેઢીને કેવી રીતે નાશ કરી રહી છે અને વધતા રોગો માટે કારણભૂત છે। એના માટે અમે જાગૃતિના પ્રયાસો 10 વર્ષથી હાથમાં લીધા છે। એના માટે અમે ભાવનગરમાં પણ આ પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છે। આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ભાવનગર નગરપાલિકા સંચાલિત શાળાઓના શાસનાધિકારી મુંજાલ બડમલિયા તેમજ સજીવ ખેતી સાથે સંકળાયેલા ભરત જાંબુચા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ આ પગલાંને યોગ્ય ગણાવ્યો હતો। તમામ શાળાઓમાં આ થીમ પર બાળકોને જાગૃત કરવામાં આવે તેમ જણાવ્યું હતું, જ્યારે સજીવ ખેતી બાબતે તેઓએ જણાવ્યું હતું કે હજુ અનેક વડીલો 90 વર્ષથી ઉપરનું આયુષ્ય હાલ જીવી રહ્યા છે, જે તે સમયના શુદ્ધ ખોરાક પાણીની દેન છે, ત્યારે આપણે પણ શુદ્ધ રાસાયણિક ખાતર વગર ઉત્પાદિત ખોરાક પાણીનો ઉપયોગ કરી જીવનને તંદુરસ્ત બનાવીએ તેમ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, ભાવનગર।
ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા ખાતે અખિલ ભારતીય